થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ બિરાજમાન થશે. અત્યારે આપણા અતિથિ વિશેષ સોનલબેન દુધાત, હવે સોનલબેન તોગડિયા આપણી વચ્ચે છે. કેતન રાવલ આપણા જ વિદ્યાર્થી અને મુંબઈમાં ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. એ કેતન રાવલ પણ થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે પધારવાના છે. તો આજનો આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આપણી વચ્ચે ગણતરીની સેકન્ડમાં પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુનું આગમન થઈ રહ્યું છે. બાપુના આગમન પછી દીપ પ્રજ્વલન કરીને વિધિવત આપણે કાર્યક્રમને શરૂ કરીશું. પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનું ઢોલ અને શરણાઈથી સ્વાગત થશે અને આપણી વચ્ચે પધારે ત્યારે આપણે આપણા સ્થાન પર ઊભા થઈને કરતલ ધ્વનિ તાળીઓથી સંતનું સ્વાગત પૂજન કરીશું. આજની આ સાંસ્કૃતિક સંધ્યામાં ધોરણ 1 થી લઈને ધોરણ 12 સુધીના બાળકો પોતાનું પરફોર્મન્સ કરશે. આજના બાળકોમાં જ કોઈ કલાકાર છુપાયો હશે. આમાંથી જ કોઈ કેતન રાવલ પણ આપણને મળે, આમાંથી જ કોઈ અમિતાભ બચ્ચન મળે. કોઈ પણ બાળકમાં ખૂબ ક્ષમતા હોય છે. એટલા બધા વાલીઓ બેઠા છો એટલે મને આ વાત કરવી વધારે ગમે. આપણા બાળકોએ આપણી તમન્નાઓનો ઇજારો નથી. હું ડૉક્ટર ના થઈ શક્યો એટલે મને એમ થાય કે મારો દીકરો ડૉક્ટર થાય, એવું આપણે ઈચ્છાય નહીં. બાળકને થવું હોય તો ચોક્કસ થાય, પણ ડૉક્ટર એન્જિનિયર એ જ કેરિયર છે એવું માત્ર માની લેવું એ જરૂરી નથી. આ યુગ હવે એક્સલન્સીનો યુગ છે. તમારું બાળક જેમાં ભણતું હશે, આર્ટ્સમાં હશે, કોમર્સમાં હશે, સાયન્સમાં હશે, ટેકનોલોજીમાં હશે, એન્જિનિયરિંગમાં હશે, મેડિકલમાં હશે, એ જો એવરેજ હશે તો એ ક્યાંય આગળ નહીં જાય. અને એ આર્ટ્સમાં પણ હશે. હું આર્ટ્સમાં ભણ્યો છું, પણ હું મારા વિષયમાં એક્સલન્ટ છું. તો તમે અત્યારે મને સાંભળી રહ્યા છો. તો જેમાં રહો એમાં એક્સલન્ટ બનો. બી એન એક્સલન્ટ એ અત્યારનું 21મી સદીનું સૂત્ર છે. અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ AI, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ, એ એટલું બધું ઝડપથી આગળ વધી રહ્યું છે કે ભવિષ્યમાં કઈ નોકરી હશે એ તમે અમને પૂછો તો અમે વિચારીને પણ જવાબ આપી શકીએ એવું રહ્યું નથી. આટલી બધી નવી નવી ક્ષિતિજો સાયન્સ આપણું સર્ચ કરી રહ્યું છે અને માણસની જગ્યાએ બધે મશીન આવવાના છે. બેંગ્લોરની એક સ્કૂલમાં રોબો ટીચર આવી ગયા છે અને જો એ સક્સેસ જાય તો કોઈ સ્કૂલમાં શિક્ષકની પણ ભરતી નહીં થાય. સ્કૂલ એકવાર રોબો ટીચર લઈ આવે $1,00,000-1.5 લાખ રૂપિયામાં, પછી એ પગાર વધારો ન માગે, રજા ન માગે, મોડા ન આવે, એને કોઈ કેઝ્યુઅલિટી આકસ્મિક રજાની જરૂર ના પડે, એના કોઈ કેરેક્ટરના પ્રશ્નો ન આવે. તો આવો બધો સમય આવી રહ્યો છે. અત્યારે ઇલેક્ટ્રિક ટ્રેન તમે જોઈ રહ્યા છો. નીતિન ગડકરી સાહેબ ઇલેક્ટ્રિક ટ્રક આપણા હાઈવે પર દોડતી કરવાના છે. તમારા હાઈવેનું જે ડિવાઈડર છે એ ડિવાઈડર ઉપર ઇલેક્ટ્રિક થાંભલા હશે અને એની બે બાજુ ઇલેક્ટ્રિકથી ટ્રક દોડતી હશે. કારણ કે ડીઝલ પેટ્રોલના ભાવ હવે કોઈ સરકાર ઘટાડી શકે એમ નથી. 90 રૂપિયાથી નીચે આપણને ડીઝલ કે પેટ્રોલ મળવાનું જ નથી. અહીંથી દુબઈ આપણે પાઇપલાઇન નાખીએ છીએ, દુબઈવાળાને પાણી જોઈએ છે, આપણે ડીઝલ ને પેટ્રોલ જોઈએ છે. એટલે આપણી એક પાઇપમાં પાણી જશે, બીજી પાઇપમાં દુબઈથી તેલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ આવવાનું છે. પણ તોય કાંઈ એ વિકલ્પ નથી. એટલે આવનારા સમયમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ વધી રહ્યો છે. અમદાવાદમાં રહું છું અને જોઉં છું તો હવે 30% ગાડીઓ ઇલેક્ટ્રિકથી ચાલતી માર્કેટમાં આવી ગઈ છે. 2 વ્હીલર્સ 20-25% 2 વ્હીલર્સ ઇલેક્ટ્રિકવાળા આવી ગયા છે. હવે માણસ વિચારે છે કે 100 રૂપિયાનું પેટ્રોલ એ શું કામ નાખવું? ઘરે બેટરી ચાર્જ થતી હોય અને 100 કિલોમીટર 2 વ્હીલર દોડી જતું હોય તો આપણે રોજનું 100 કિલોમીટરથી વધારે ક્યાં જવું છે? આપણી વચ્ચે હમણાં જ ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય શ્રી નિલેશભાઈ અપારનાથી સાહેબ પધાર્યા છે. આપણે જોરદાર તાળીઓથી સાહેબનું અભિવાદન કરીએ.
ઉનાની વતન પ્રત્યેની પ્રીતિને કારણે કેતનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. અજીતભાઈ ગોડબોલેએ ફોન કર્યો તો એણે કહ્યું કે તમે જે તારીખ કહેશો હું આખો દિવસ તમારી સાથે રહીશ. અને આજે સવારથી અમારી સાથે છે. સવારે પણ એમણે ખૂબ સુંદર વાતો કરી છે. ગઈકાલે 4 વાગ્યાથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન અને રાત્રે મંથન પંડ્યાનો કાર્યક્રમ અમે માણ્યો. રાત્રે ભોજન કર્યું. સવારે પાછા અહીંયા આવીને ચા નાસ્તો કરીને પણ સ્નેહ મિલન અને શિશુ ભારતી સુવર્ણગાથા એવી 50 વર્ષની એક સ્મરણિકા અહીંયા તૈયાર કરવામાં આવી. એનું વિમોચન થયું, લોકાર્પણ થયું. અને પછી જે મિત્રો અહીંયા ઉપસ્થિત હતા એમણે બધાએ શિશુ ભારતી પ્રત્યેની, આ સંસ્થા પ્રત્યેની, આ સંસ્થામાંથી એમને શું મળ્યું છે અને આજે પોતે ક્યાં બેઠા છે એવી સરસ વાતો અમારી સાથે શેર કરી. 1:45 સુધી કાર્યક્રમ ચાલ્યો. પછી અમે બધા જમ્યા અને અત્યારે આ રાત્રિ આપણો આ સુવર્ણ જયંતિ સંગીત નૃત્ય પ્રધાન આપણો આ કાર્યક્રમ, જેને વાર્ષિકોત્સવ પણ કહી શકો, તો 2023નો શિશુ ભારતીનો આ 50મો 52-53મો થશે, પણ સુવર્ણ જયંતિ નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમ અતિ આધુનિક ટેકનોલોજીના સહારે. આવા કાર્યક્રમો અમદાવાદ, મુંબઈ, રાજકોટમાં થાય એ બહુ નેચરલ છે, કારણ કે ત્યાં આ બધું મળી શકે. ટેકનિશિયનો જ ના મળે આપણે ત્યાં તો. પણ અહીંયા શિશુ ભારતીએ બધું ઊભું કર્યું છે. અને વિદ્યાર્થીઓ અને વાલીઓને હું ખાસ અભિનંદન પાઠવીશ. આજે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એમના વાલીઓ વધારે અભિનંદનના પાત્ર છે કે એમણે એમના બાળકને આ જે તે આઇટમમાં ભાગ લેવા માટે છૂટ આપી. તો બાળકમાં ખૂબ શક્તિ રહેલી હોય છે. બાળકને ચિત્ર દોરવા ગમતા હોય તો ચિત્ર દોરવા દેજો, એને તબલા વગાડવા ગમતા હોય તો તબલા વગાડવા દેજો. કશો એને કવિતા લખવી ગમતી હોય તો કવિતા લખવા દેજો, એને નૃત્ય કરવું ગમતું હોય તો નૃત્ય કરવા દેજો. માત્ર ભણવું એ જ વિદ્યા નથી. ભણવું એ અભ્યાસનો ભાગ છે, કેળવણીનો ભાગ છે. પણ અભ્યાસ સાથે સાથે સર્વાંગી વિકાસ આપણે જેને કહીએ, એ સર્વાંગી વિકાસ આવી સંસ્થાઓમાં થતો હોય છે. આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ પધારી રહ્યા છે. આપ સૌને વિનંતી, આપણે આપણા સ્થાન પર ઊભા થઈને એક સંતના સન્માન માટે આપણે ઊભા થઈને કરતલ ધ્વનિ તાળીઓથી પૂજ્ય બાપુને આવકારીશું. રાજ્યસત્તા પણ મહાન, રાજ્યસત્તા કરતાં પણ મહાન ધર્મસત્તા હોય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તો ચાપરડા જેવું વિદ્યાનું ધામ જેમની નિશ્રામાં ચાલી રહ્યું છે, અને પૂજ્ય બાપુની નિશ્રાથી અનેક વિદ્યાર્થીઓ પોતાનું જીવન આ દેશ માટે, આ સમાજ માટે સારી રીતે જીવવા માટે શીખ્યા છે. એવા એક ઋષિવર્ય પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ આજે શિશુ ભારતી શિક્ષણ સંકુલમાં શિશુ ભારતી એજ્યુકેશન ટ્રસ્ટના આમંત્રણને માન આપીને પધાર્યા છે. ત્યારે આપણે તાળીઓનો નાદ ચાલુ રાખીશું. હજુ સરકારે તાળીઓ ઉપર કોઈ ટેક્સ નાખ્યો નથી. સતનું આચરણ કરતા કરતા આપણને એમ થાય કે એમને અનુસ્વારની મોહર મારી દઈએ અને એ સંત થઈ જાય. મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. સંતો એ હરતું ફરતું તીર્થ છે. આપણે તીર્થમાં જવું પડે. મક્કા મદીના જાવ તો હજ પઢાય. પણ જ્યારે કોઈ સંત કે ફકીર આપણા આંગણે આવે ત્યારે એ તીર્થ આપણા આંગણે આવતા હોય છે. આપણે સૌ આપણું સ્થાન લઈ લઈશું. પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. શ્રી શિશુ ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ ઉના સંચાલિત શ્રી શિશુ ભારતી શૈક્ષણિક સંકુલના આંગણે આજે સુવર્ણ જયંતિ સંધ્યા સંગીત અને નૃત્ય
વાર્ષિકોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રજ્વલનથી કરીશું. હું ડૉક્ટર અજીતભાઈ ગોડબોલે અને અન્ય ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ, પૂજ્ય બાપુને લઈને આપ દીપ પાસે પધારો. આજના અતિથિ વિશેષ સોનલબેન દુધાત, હવે સોનલબેન તોગડિયા, કેતન રાવલ આપણી સાથે છે, શ્રી કેતનભાઈ રાવલ વગેરે અતિથિ વિશેષ મિત્રો પણ દીપ પ્રજ્વલનમાં સાથે જોડાશે પૂજ્ય બાપુની સાથે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ અપારનાથી સાહેબને પણ વિનંતી, આપ પૂજ્ય બાપુ સાથે દીપ પ્રજ્વલનમાં જોડાશો. શ્રી જીતેન્દ્રભાઈ મહેતા, शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते, दीपज्योति नमोस्तुते. शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः. આપણે કરતલ ધ્વનિથી દીપ પ્રજ્વલનમાં આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીએ. दीपज्योतिः परब्रह्म, दीपज्योति जनार्दनः. दीपज्योतिः परब्रह्म, दीपज्योति जनार्दनः. दीपो हरतु मे पापं, सन्ध्यादीप नमोस्तुते. शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरु त्वं कल्याणं आरोग्यं धनसम्पदः. અંધકારને ઉલેચતો આ દીવડો આપણા સૌના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવે એવી દીપ જ્યોતિને પ્રાર્થના. પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુને વિનંતી કરીશ, આપ મંચ પર પધારશો. સાથે શ્રી નિલેશભાઈ અપારનાથી સાહેબ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજના આપણા અતિથિ વિશેષ શ્રી કેતનભાઈ રાવલ અને શ્રી સોનલબેન દુધાતને પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરું છું. એકવાર મંચ ઉપર બિરાજમાન પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ અને અન્ય મહાનુભાવોને આપણે કરતલ ધ્વનિથી વધાવી લઈએ. શિશુ ભારતી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ વંશને વિનંતી કરીશ. ભરતભાઈ શાબ્દિક સ્વાગત કરશે. મંચ ઉપર જ. હા, ગોઠવે છે. આ 50 વર્ષની ઉજવણીનો સમગ્ર ભાર ભરતભાઈ અને એની ટીમે વહાવ્યો છે. 2 દિવસથી હું આ બધા મિત્રોની મહેનત જોઈ રહ્યો છું. આ કંઈ ક્ષણ બે ક્ષણનું કામ નથી, મહિનાઓનું આયોજન છે. એ આયોજનને સરસ રીતે પૂરું પાડનાર ભરતભાઈને શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરું છું. આજના શ્રી શિશુ ભારતી એજ્યુકેશન ટ્રસ્ટ, શિશુ ભારતી શૈક્ષણિક સંકુલ આયોજિત દ્વિદિવસીય સુવર્ણ જયંતિ મહોત્સવમાં આજના સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ચાપરડા ધામના પૂજ્ય મહંત શ્રી મુક્તાનંદ બાપુ, અત્રે મંચસ્થ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશભાઈ અપારનાથી સાહેબ,
મુંબઈના મહત્તમ વેનિટી વેન ધારક શ્રી કેતનભાઈ રાવલ, આજ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને વિશેષ ઉપસ્થિત મહેમાન શ્રી સોનલબેન દુધાત, શ્રી વિજયભાઈ કંવાણી, અત્રે સામે બિરાજમાન મહાનુભાવો, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, શાળાના કર્મચારીશ્રીઓ, પૂર્વ વિદ્યાર્થીશ્રીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીના વાલીશ્રીઓ, અત્રે તમામનું હું આજના સુવર્ણ જયંતિ સંધ્યા કાર્યક્રમમાં શ્રી શિશુ ભારતી સંસ્થા વતી સૌનું ફરી ફરીને હાર્દિક સ્વાગત કરું છું, ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનું સ્વાગત અમારો આનંદ, આપની હાજરી અમારી શોભા. રસમયની જુદી, રિવાજ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. શબ્દોના ફૂલોથી ભરતભાઈએ મહાનુભાવોને અને આપ સૌને વધાવ્યા. આપણે સંસ્થાની પ્રણાલિકા પ્રમાણે આપણા આંગણે અતિથિ આવ્યા છે, મહાનુભાવો પધાર્યા છે, એમનું ઉચિત ફૂલહાર વગેરેથી સન્માન કરીશું. હું ડૉક્ટર પીએચ શાહ સાહેબને મંચ ઉપર પોતાનું સ્થાન લેવા વિનંતી કરીશ. ડૉક્ટર પીએચ શાહ. ડૉક્ટર અજીતભાઈ ગોડબોલે પણ મંચ પર પોતાનું સ્થાન લેશે. અને હું સૌ પ્રથમ જીતુભાઈ મહેતાને વિનંતી કરીશ પૂજ્ય બાપુના સન્માન માટે. મંચ ઉપર જઈ શકશો? ફાવશે? સાહેબને થોડો ટેકો આપો. એ પછી બાપુના પરિચય માટે બોલાવી લો. બધાનું સ્વાગત કરાવી જ લઉં છું. શ્રી જીતેન્દ્રભાઈ મહેતાને વિનંતી કરીશ પૂજ્ય બાપુનું આપ ફૂલહાર અને શાલથી સ્વાગત પૂજન કરશો. આપણે કરતલ ધ્વનિથી આ પૂજનમાં આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીએ. જ્યારે સંતનું સન્માન થાય છે ત્યારે આપણી સંસ્કૃતિનું આપણે સન્માન કરીએ છીએ. હું ડૉક્ટર અજીત ગોડબોલેને વિનંતી કરીશ. ડૉક્ટર અજીતભાઈ આજના આપણા અતિથિ વિશેષ શ્રી અપારનાથી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. દીકરીઓને વિનંતી કરીશ મંચ ઉપર કેતનભાઈ રાવલ, સોનલબેન સર્વેનું આપ પુષ્પની સુવાસ અર્પણ કરીને સ્વાગત કરશો. આપણે જોરદાર તાલીથી મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોનું સ્વાગત સન્માન એને તાળીઓથી વધાવીએ. અને હવે હું શ્રી દેવુભાઈને વિનંતી કરીશ દેવુભાઈ મંચ પર પધારે, પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનો એ આપણને વિગતે પરિચય કરાવે અને એ પછી આપણે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વચનથી લાભાન્વિત થઈએ. નિવૃત્ત કેળવણી નિરીક્ષક
અને શિક્ષણનું સદાય હિત ઈચ્છનારા શ્રી દેવુભાઈ આ ક્ષણે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનું જીવન કેવું છે એમનો આપણને વિગતે પરિચય કરાવશે શ્રી દેવુભાઈ. પૂજ્ય બાપુનો પરિચય આપવો એના માટે હું ઘણો નાનો તો છું, પણ સ્વાભાવિક છે કે આપણા તાલુકામાં પૂજ્ય બાપુને ન ઓળખતા હોય એવા ખૂબ ઓછા હશે. જ્યારે આપણે કોઈ મુખ્ય મહેમાન હોય કે વક્તા હોય કે અધ્યક્ષ હોય એને સાંભળવા છે, ત્યારે જો એનો પરિચય ન હોય આપણને તો એને સાંભળવાની આપણને અધૂરપ લાગે થોડી. આપણી વચ્ચે કોણ છે તો એનો સામાન્ય પરિચય હું આપીશ. મને પરિચય આપવાનું અજીતભાઈ એટલા માટે કીધું કે બાપુની નજીક, એટલે કે બાપુને નજીકથી ઓળખીએ છીએ. અમે ગુપ્ત પ્રયાગની અંદર બાપુનું જે સંચાલન છે એ સંચાલન સમિતિમાં અમારા ઉપસ્થિત રાધે, સુરુ બાપુ અને હું અવારનવાર પ્રયાગ જતા હોય, બાપુની પાસે બેસતા હોય, રહેતા હોય, એટલે બાપુથી થોડા પરિચિત છીએ. એટલે મને લાગે છે કે અજીતભાઈએ મારી પસંદગી કરી કે બાપુનો પરિચય તમે આપો. બાપુ ક્રાંતિકારી સામાજિક સંતથી ઓળખાય છે. માત્ર આટલા તમે ભગવા પહેર્યા છે એટલે માનતા નહીં. તમે જે વ્યાખ્યા આપો છો કે સંત બાપુ એટલે બાપુ, એનાથી આ જુદા પ્રકારના છે. તમારી વ્યાખ્યા ત્યાં ખોટી પડે છે. આ સામાજિક ક્રાંતિકારી બાપુ છે. એને અનેક ક્ષેત્રોમાં પોતાનું કાર્ય વેચેલું છે, કાર્યનું વિસ્તરણ કરેલું છે. સામાન્ય બાપુનો પરિચય આપણે જેમ કે ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધમના સ્થામિક, આ એના સ્થાપક છે. આટલું જ પૂરતું નથી, બાપુ ઘણું છે. બાપુનો ટૂંકા પરિચય, બાપુનું શું શું કાર્ય અત્યારે ક્યાં ક્યાં વિસ્તરેલું છે એની વાત કરું તો બાપુ શિક્ષણની અંદર પણ પડેલા છે. 23 જેટલી સંસ્થાઓ ચલાવે છે, શિક્ષણ સંસ્થાઓ. ચાપરડા, દ્વારકા, એ ઉપરાંત નાના મોટા કેટલાક શહેરોની અંદર બાપુની શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. એમાં ચાપરડાની અંદર તો પ્રાથમિક, માધ્યમિક, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, MBA, BBA, કોમર્સના તમામ કોર્સો અને કોમ્પ્યુટરના તમામ કોર્સો એ ચાપરડા વિદ્યાધામમાં ચાલે છે. એટલું જ નહીં પણ નર્સિંગ પણ ત્યાં ચાલે છે, નર્સિંગની કોલેજ પણ છે. એટલું જ નહીં પણ હમણાં બાપુ સૈનિક કોલેજ પણ, મિલિટરી સ્કૂલ પણ લઈ આવ્યા છે, સૈનિક શાળા પણ લઈ આવ્યા છે. આટલું બધું સાંભળ્યા પછી મને હવે એવું લાગે છે કે થોડા સમયમાં જ કદાચ બાપુ મેડિકલ કોલેજ પણ લઈ આવશે. એટલું જ નહીં, એક યુનિવર્સિટી, બ્રહ્માનંદ યુનિવર્સિટી થશે તો એમાં જરાય આશ્ચર્ય આપણને થશે નહીં. આમ શિક્ષણ ક્ષેત્રમાં તો છે જ બાપુ, પણ એટલું જ નહીં પણ આપણા માટે ગૌરવ લેવા જેવી એ બાબત છે કે આપણા તાલુકામાં અને ગીરગઢડા તાલુકામાં જે નેસ વિસ્તાર છે એ નેસ વિસ્તારની 22 થી 25 સ્કૂલ બાપુએ દત્તક લીધી છે. અને આજે તમે નેસ વિસ્તારમાં જાઓ તો ગવર્મેન્ટ તો ઘણું કામ કરે છે, ત્યાં મકાનો આ તે, પણ એ શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે બાપુએ નેસના છોકરા માટે લેટેસ્ટ શિક્ષણ પદ્ધતિ લાવ્યા છે. જેમ ATM મશીન આવે છે એમ બાપુએ 5 નેસ શાળાની અંદર તો એજ્યુકેશનના ATM મશીન મુકાવ્યા છે. નેસનો છોકરો અંદર આંગળી ફેરવે કે મારે શું શીખવું છે એટલે ફટાફટ બધું આવવા માંડે. અત્યારે નેસના છોકરાઓ શિક્ષક ન આવ્યો હોય તો પોતાની મેળે શિક્ષણ રહે છે. આ નેસના શાળા માટે બાપુએ અવિરત પ્રયત્ન કરી અને એમની સાથે નલિનભાઈ પંડિત છે એ અવિરત પ્રયત્ન આપણા નેસ વિસ્તારમાં પણ કામ કરે છે. એટલું જ નહીં, બાપુએ ત્યાં ચાપરડાની અંદર કચ્છમાં જ્યારે ધરતીકંપ થયો ત્યારે કેટલીક અનાથ બાળાઓ હતી કે જેના મા બાપ ધરતીકંપની અંદર અવસાન પામેલા, એ બધી છોકરીઓને, બધી કન્યાઓને બાપુ ચાપરડા લઈ આવ્યા, એને શિક્ષણ આપ્યું, એને ત્યાં રાખી, એને હોસ્ટેલની વ્યવસ્થા કરી આપી. એટલું જ નહીં પણ લેટેસ્ટમાં લેટેસ્ટ એને રસોઈ કેમ આવડે, એને સિલાઈ મશીન કેમ આવડે, એ માટે મુંબઈથી ના તજજ્ઞો બોલાવી અને છોકરીઓને તૈયાર કરી છે. અને એ કન્યાઓને એમ લાગતું નથી કે અમારા મા બાપ અવસાન પામ્યા છે, એવી ખોટ પણ સાલવા દીધી નથી. આ તો બાપુનું શિક્ષણનું જ કાર્ય થયું, એટલું પૂરતું નથી. બાપુએ આરોગ્ય ક્ષેત્રે પણ ઘણા બધા કામ કર્યા છે. તમે ચાપરડામાં જાઓ તો જય અંબે હોસ્પિટલ,
એક 200 બેડની હોસ્પિટલ છે અને ત્યાં બધું ફ્રી, લેબોરેટરી ફ્રી, એક્સરે ફ્રી, ગમે તે ટેસ્ટ કરવા હોય તો બધા ફ્રી છે, ઓપરેશન પણ ફ્રી. એટલું જ નહીં પણ દર્દીની સાથે આવેલા જે એના સાથેના સાચવનારા હોય છે એને રહેવા અને જમવાની સંપૂર્ણ સુવિધા એ બાપુ ત્યાં ફ્રી આપે છે. આવું ભાગ્યે જ કોઈ જગ્યાએ આટલી મોટી હોસ્પિટલ આટલી રીતે ચાલતી ન હોય એવું બને નહીં. ડૉક્ટરોનો સ્ટાફ છે, બાપુ ક્યાં સુધી બાપુ વિચારે છે કે ડૉક્ટરોનો સ્ટાફ છે એ અહીં ક્યારે વ્યવસ્થિત રહેશે, તો કે એના બાળકોની વ્યવસ્થા, તો એના બાળકોની ચિંતા કરી અને બાપુએ એના માટે ખાસ અંગ્રેજી માધ્યમની સ્કૂલ ખોલી છે કે મારો સ્ટાફ, એના બાળકો પણ કાંઈ મુશ્કેલી ન થવી જોઈએ. આટલી સરળતાથી બાપુએ હોસ્પિટલ પણ ચાલુ કરી છે, એ નિઃશુલ્ક છે. અને એની એક સમજવા જેવી બાબત તો મોટી એમ છે કે બાપુને આ વિચાર કેમ આવ્યો, આરોગ્ય શિક્ષણનો વિચાર આવ્યો બાપુને. બાપુ મને ઘણીવાર વિચાર આવે ને તમને પણ વિચારો કે આટલી મોટી 23 સંસ્થાઓ ચલાવે છે તો બાપુ કેટલું ભણેલા હશે, કે તમને પણ થતું હશે, મને પણ થતું હતું. મને એકવાર થયું એટલે બાપુને ગુપ્ત પ્રયાગની અંદર બેઠા હતા, હિંચકે એકલા હતા, વળી કોઈ નહોતું. એટલે મેં બાપુને પૂછ્યું, બાપુ આટલું બધી તમે કામ કરો છો, તમારો અભ્યાસ શું? તો કે MBA. હું કોઈ MBA થયેલા છો? કે હા. મને કે હું હિંચકા યુનિવર્સિટીમાં MBA થયો છું. હિંચકા યુનિવર્સિટી એટલે ત્યાં કોઈ ખેડૂત આવે, ત્યાં કોઈ એન્જિનિયર આવે, ત્યાં કોઈ ડૉક્ટર આવે, કોઈ અધ્યાપક આવે, એને કેટલું બધું ઝીણું ઝીણું પૂછી અને આજે બાપુ એને પૂછનારા કરતાં ઘણા બધા વિદ્વાન કે જાણકાર કે આ બાબતના તજજ્ઞ બની ગયા છે. આ હોસ્પિટલની અંદર બાપુએ કેટલાક અંધ બાળકોને પણ રાખ્યા છે. એટલું જ નહીં, આ અંધ બાળકોની આરોગ્ય વિષયક સેવા પણ બાપુએ કરી છે. એને લખતા વાંચતા તો કર્યા જ છે, પણ એટલું જ એમાંથી 3 બાળકો તો એવા હતા બાપુ પાસે કે એને વડોદરા લઈ ગયા અને એને પાછી દૃષ્ટિ આપી અને દૃષ્ટિ પાછી વળી ત્યારે બાળકો તો આટલા બધા આનંદમાં આવી ગયા, ભાવવિભોર થઈ ગયા અને એની સાથોસાથ બાપુ પણ ભાવવિભોર થઈ ગયા હતા કે આ બાળકોને નવી દૃષ્ટિ મળી છે. આ બાપુનું કામ છે. એટલું જ નહીં, બાપુએ પશુ માટે પણ ઘણી બધી ગૌશાળાઓ પણ ખોલી છે. આ ગૌશાળા આપણે ગુપ્ત પ્રયાગમાં પણ એક ગૌશાળા છે, ચાપોડામાં ખૂબ મોટી ગૌશાળા છે અને એનું જે દૂધ થાય છે એ તમામ દૂધ હોસ્ટેલના બાળકો માટે, હોસ્પિટલના દર્દીઓ માટે, આવતા મહેમાનો માટે કોઈ પણ પ્રકારનું દૂધ વેચવામાં આવતું નથી. માત્ર ને માત્ર ત્યાં જ એનો ઉપયોગ કરવામાં આવે છે. ગુપ્ત પ્રયાગની અંદર પણ અદ્યતન ગૌશાળા અને વૃદ્ધાશ્રમ ચાલે છે. એટલું જ નહીં પણ બાપુએ વૃદ્ધાશ્રમ માટે પણ ખૂબ સુંદર કામ કર્યું છે. વૃદ્ધાશ્રમ તો ઘણા થાય છે, ઘણી જગ્યાએ છે, થવા જોઈએ ન થવા જોઈએ અલગ વાત છે, પણ બાપુએ જે વૃદ્ધાશ્રમો કર્યા છે એની વ્યક્તિગત દેખભાળ રાખે છે. ચાપોડામાં અને ગુપ્ત પ્રયાગમાં હમણાં થોડા દિવસ પહેલાં બાપુ જ્યારે કેવી વૃદ્ધોની કેટલી સંભાળ રાખે છે એનું ઉદાહરણ આપું. બેઠા હતા બાપુ અને પછી બાપુએ એને વાતો કરી વૃદ્ધો સાથે કે જો તમે અહીંયા આવ્યા છો તો તમને આમાં કંઈ પણ લાગતું હોય, ઉણપ લાગતી હોય તો એ માગવાનો તમને અધિકાર છે. હું તો આપવા બેઠો છું, પણ તમારે કહેવું પડશે કે કેવી સ્વચ્છતા છે, શું ખોરાકમાં તકલીફ છે. એક વૃદ્ધની સંભાળ રાખવાની, એક દર્દીઓની સંભાળ રાખવાની એ બાપુનું વૃદ્ધાશ્રમનું ખૂબ મોટું કામ છે, ખૂબ મોટું પ્રદાન છે. અને હું તો કહું આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે બાપુને આ ગુપ્ત પ્રયાગનો વહીવટ સોંપાણો. જ્યારે ગુપ્ત પ્રયાગનો વહીવટ સોંપાણો એ પહેલાં ગુપ્ત પ્રયાગની અંદર દરરોજના 20 કે 25 માણસો આવતા. યાત્રાળુ આવે તો આવીને વયા જાય, રોકાવાવાળા કોઈ ન મળે અને એકલ લોકલ માણસો જોવા મળે. બાપુએ ગુપ્ત પ્રયાગનું સંચાલન સંભાળ્યું. પછી વૃદ્ધાશ્રમ જો આધુનિક ભોજનાલય કે જેની અંદર 800થી 1000 માણસો એક સાથે જમી શકે એવું આખું એસી ભોજનાલય, વૃદ્ધાશ્રમ, રહેવા માટે ગેસ્ટ હાઉસો અને થોડા સમય પછી તમે જાશો તો તમને ચારેય બાજુ રસ્તાઓ જોવા મળશે, પાણીના કુંડની સ્વચ્છતા જોવા મળશે. તમે કર્મકાંડ અને વિધિઓ કરવા આવે એની સંપૂર્ણ વ્યવસ્થા પણ બાપુએ કરી છે. આમ નાનામાં નાની વાત પોતાની પાસે ધ્યાન રાખી અને બાપુએ કરી છે. અને આ બાપુનું એક સૂત્ર છે કે પીડિતોને રાહત આપો, પડેલાને ઊભા કરો, ઊભેલાને દોડતા કરો અને ગતિવાનને સાચી દિશા આપો. એ બાપુનું સૂત્ર છે. આપણે બીજી રીતે એ નસીબદાર છે કે બાપુએ 14 વર્ષની ઉંમરે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. આ વાત ક્યારેક જ બાપુ કરે જાહેરમાં. બાપુએ 13 થી 14 વર્ષની અંદર ફરેડાની બાજુમાં ટપકેશ્વરમાં માત્ર કિશોરાવસ્થાની અંદર
એ તપ કરવા આવ્યા હતા, સાધના કરવા આવ્યા હતા. અને ત્યારે ઉપર ધર્મશાળાનો એક રૂમ હતો, જેને જોયું છે એને ખ્યાલ હશે. એ રૂમમાં બાપુએ સાધના કરી અને સાધના કરતાં કરતાં રાતના કંઈક એવું બનાવ બન્યો કે એક મોટું જંતુ નાના જંતુને ખેંચી જતું હતું અને બાપુએ આ જોયું. અને બાપુએ જોયું ત્યારે એક બાપુના મનમાં થયું કે આ સાધના કરવી, આ તાપ કરવી, કે તું સમાજમાં જા, તારે અહીં રહેવાની જરૂર નથી. અને બાપુએ તે દિવસે મનોમન નક્કી કર્યું અને આજે આ રીતે આપણને આપણી વચ્ચે મળ્યા છે. આપણા માટે બાપુ હૃદયસ્થ છે અને બાપુને માટે આપણે સૌ હૃદયસ્થ છે. પૂજ્ય બાપુને હું આપણા સૌ વતી આવકારું છું. હરિઓમ. પૂજ્ય બાપુ એમના આશીર્વચન શરૂ કરે એ પહેલાં હું શ્રી દેવુભાઈને વિનંતી કરીશ કે આપ આજે અપારનાથી સાહેબ આપણા અતિથિ વિશેષ છે તો એમનું શાલ ઓઢાડીને સન્માન કરશો. અને એ પછી અપારનાથી સાહેબને વિનંતી કરીશ કે આપ સવારે અહીંયા સુવર્ણગાથા જે વિમોચન થયું અંકનું એ અંક આપ પૂજ્ય બાપુને અર્પણ કરો. શિશુ ભારતીના 50 વર્ષના સંસ્મરણોની સુવર્ણગાથા એ પૂજ્ય બાપુને અપારનાથી સાહેબ અર્પણ કરે એ પહેલા શ્રી દેવુભાઈ અપારનાથી સાહેબનું શાલ ઓઢાડીને આપણા સૌ વતી સ્વાગત થઈ રહ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી ગીર સોમનાથ શ્રી નિલેશભાઈ અપારનાથી સાહેબ. ઓકે, શિશુ ભારતીમાં એ શિક્ષણ સેવા પણ આપી ચૂક્યા છે તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણે ત્યાં એક શિક્ષક તરીકે સેવા આપી ગયેલા એવા અપારનાથી સાહેબ અત્યારે આખા જિલ્લાનું સુકાન સંભાળી રહ્યા છે. અને હવે અપારનાથી સાહેબને વિનંતી કરીશ કે આપ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુને શિશુ ભારતી સુવર્ણગાથા એ ગ્રંથનું અર્પણ કરશો. શિશુ ભારતીની 50 વર્ષની સુવર્ણગાથાની સ્મરણિકા આપણા સૌ વતી અપારનાથી સાહેબ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુને અર્પણ કરી રહ્યા છે. આપણે તાળીઓથી આ ક્ષણોને શાશ્વત બનાવીએ. પૂજ્ય બાપુના વરદ હસ્તે શિશુ ભારતી સુવર્ણગાથા વાલીઓ સમક્ષ આજે અર્પણ થઈ રહી છે. આજે વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ છે તો એ બધા સમક્ષ એક સંતવર્યના હસ્તે શિશુ ભારતી સુવર્ણગાથાનું લોકાર્પણ આપ નિહાળી રહ્યા છો. અને હવે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુને વિનંતી કરીશ કવિ શ્રી ભાગ્યેશ ઝાના મુક્તક સાથે એમના આશીર્વચન માટે. રણ વટાવી જા તો સમંદર ઇનામમાં, પર્વત ચડીને આવ તો શિખર ઇનામમાં, ઠેકીને જે આવે ધર્મના વાડાની વાડને, એમને જ માટે રાખ્યો છે ઈશ્વર ઇનામમાં. પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ. સત્ય સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શિશુ ભારતી સંસ્થાની વાર્ષિક સભા અને 50 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે, આ પ્રસંગે સભાની અંદર ઉપસ્થિત અપારનાથજી સાહેબ, બોમ્બેથી આવેલા ભાઈ શ્રી કેતનભાઈ, સોનલબેન, વિજયભાઈ, ઉપસ્થિત તમામ મહાનુભાવો, સંસ્થાના ટ્રસ્ટી, સહયોગી જીતુભાઈ, આપ બધા ધર્મપ્રેમી ભાઈઓ, માતાઓ, વહાલા બાળકો, મનુષ્ય જીવન અતિ કિંમતી છે અને એમાંય ઘડતર કરવાની વાત જ્યારે આવે ત્યારે મનુષ્યનું ઘડતર કરવું જરૂરી છે. આપણા ધર્મશાસ્ત્રમાં પણ બતાવ્યું છે
કે મનુ અને શત્રુપાએ માનવ જાતનું ઘડતર કર્યું. એ આપણા આદિ પુરુષ અને એમણે માનવ સમાજ માટે ઘડતર કર્યું. ત્યારથી લઈને આજ દિવસ સુધી મનુષ્યનું ઘડતર થતું રહ્યું છે. જુદા જુદા માધ્યમથી ઘડતર થાય. શિક્ષણની અનેક પદ્ધતિ હોઈ શકે. શાળા, કોલેજ, એમાંથી જે આપણને પ્રાપ્ત થાય છે, અક્ષર જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરીક્ષાલક્ષી પદ્ધતિ અપનાવીએ છીએ અને સાથે સાથે આપણે વિષયના નિષ્ણાંત થઈએ છીએ. ડૉક્ટર, વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ આદિ આપણે નિષ્ણાંત થઈએ છીએ. આ એક પદ્ધતિ. સાસુ બહુ શીખે એની પાસેથી, બાપ પાસેથી દીકરો શીખે, મા પાસેથી દીકરી શીખે. અને ભારતમાં ક્યાંય એ લોકોએ રસોડાના ક્લાસ ક્યારેય લીધા ન હોય અને એને પરંપરાગત શિક્ષણ કહેવામાં આવે. આવી પરંપરાગત શિક્ષણ પદ્ધતિ પણ મોટી છે. નેચરલ, પ્રકૃતિ પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ પદ્ધતિ પણ મોટી છે. એક ધારું લેક્ચર આપીને સંવાદ કરવો, વાર્તાલાપ કરીને આમને સામને સંવાદ કરવો, હજુ શિક્ષણ પદ્ધતિ બરાબર આપણે ખીલવી શક્યા નથી. આપણે કેવલ શાળા, કોલેજ જે છે એને જ માન્યતા આપીએ છીએ, પણ પ્રકૃતિનું શિક્ષણ અને પરંપરાગત શિક્ષણ છે એમની પણ આપણે જાળવણી કરવી જોઈએ. અને જ્યારે શિક્ષણ સંસ્થામાં આવ્યા છીએ ત્યારે આપને વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષક બંધુઓ અહીંયા બધા બેઠા છે, સમાજના કંઈક આગેવાનો બેઠા છે. મને લાગે છે કે હવે એ સમય પાકી ગયો છે કે આપણે લોકોએ વિચારવાનો સમય આવી ગયો છે કે પરીક્ષાની અંદર જેમ બાળકોને પાસ કરવા માટે પ્રેશર દઈએ છીએ, એને જીવનલક્ષી પદ્ધતિ પણ સમજાવવી જોઈએ. પરીક્ષાલક્ષીનો આગ્રહ રાખીએ છીએ અપારનાથ સાહેબ, એની જગ્યાએ જીવનલક્ષી પદ્ધતિમાં કેમ આગળ લઈ જવું. દરેક પ્રાઇમરી સ્કૂલ, માધ્યમિક સ્કૂલમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલની અંદર આ વાત વિચારવું જોઈએ કે જીવનમાં કેમ સેટ થવું. એ વિદ્યાર્થી તૈયાર થયા પછી માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, અતિથિ દેવ ભવ, આચાર્ય દેવ ભવ, ગુરુદેવ ભવ આ સૂત્રનો ઉચ્ચાર કરતો થાય, વાસ્તવિક એ સાર્થકતા પ્રાપ્ત કરતો થાય. સમાજ, સોસાયટીમાં કેમ મેચ થવું, આ વાત શીખવે એ જીવનલક્ષી પદ્ધતિ છે. સમાજને મારે શું આપવું, હું પ્રકૃતિ પાસેથી પ્રાપ્ત કરું છું. વિદ્યાર્થી મિત્રો બહુ જાજી સંખ્યામાં છે. વિદ્યાર્થીઓ સાંભળજો, તમારે મહત્વની વાત છે કે તમારા જીવનમાં કેમ સફળ થવું. પરીક્ષામાં તો સફળ થવાનું છે, પણ લાઈફમાં કેમ તમારે સફળ થવું એ મહત્વનો મુદ્દો છે. એટલે તમારી અંદર જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ, તમારી અંદર જાણવાનો તરવરાટ હોવો જોઈએ. હું એમ કહું છું કે જો તમારી સ્કિલ ડેવલપ થશે તો કદાચ ઓછું ભણ્યા હો તો પણ સારું કામ કરી શકશો, અને નહીતર ચોરીને ડિગ્રી પ્રાપ્ત કરી હશે તોય તમે 35% માંડ કામ કરશો. એટલે આવા રોબોટ થવાને બદલે સાચા એક માનવતાવાદી તમે યુવાન યુવતીઓ તૈયાર થાવ અને રાષ્ટ્રના યજ્ઞની અંદર તમે એક તમારી આહુતિ આપી શકો, એવી વાત આજ તમને કરવા માટે આવ્યો છું. મા બાપને પોતે ડૉક્ટર ન થઈ શકા એટલે બાળકોને એમ કે તારે ડૉક્ટર થવાનું છે, બેટા તારે ડૉક્ટર થવાનું છે, એટલું બધું પ્રેશર આપે છે અને આ નાકામિયત છે. આ પ્રેશરને કારણે બીજી સમસ્યાઓ ઊભી થાય છે. એની અંદર શું પડેલું છે એ બહાર લાવવાનો પ્રયાસ કરે, એનું નામ સાચું શિક્ષણ છે. તમામ શિક્ષકો અને શિક્ષણ શાસ્ત્રીઓનું કર્તવ્ય છે કે વિદ્યાર્થીની અંદર શું પડેલું છે એને બહાર લાવવાનો જો પ્રયત્ન કરે તો મને લાગે છે કે વિદ્યાર્થી શ્રેષ્ઠ કળાનો રાજનેતા બની શકે, ધર્મગુરુ બની શકે, એ સંગીતકાર બની શકે, સાયન્ટિસ્ટ બની શકે. એની અંદર શું પડ્યું છે. એક મૂર્તિકારને પૂછવામાં આવ્યું
કે આ મૂર્તિ તમે સુંદર બનાવી, ત્યારે એમણે એમ કીધું કે એ પથ્થર ઉપર વધારાનું આવરણ હતું, મેં કાઢી નાખ્યું, મૂર્તિ તો એની અંદર પડેલી જ હતી. એમ તમારી અંદર વિદ્યાર્થી મિત્રો, તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો, તમે એક એક વ્યક્તિ રાષ્ટ્રને ચલાવી શકો આવી તમારી તાકાત છે. પણ જ્યારે તમારા ઉપર કાર્ય હાવી થઈ જશે, કોઈ વ્યક્તિના ઉપર કાર્ય હાવી થઈ જાય ત્યારે વ્યક્તિ નબળો પડે છે. અને જો તમે કાર્ય ઉપર હાવી થઈ જશો તો કાર્ય ઉપર તમારો વિજય પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જીવનની અંદર તમારી સ્કિલ કેમ ડેવલપ થાય એની દિશામાં જજો. હું તમને થોડી યાદી આપું. ભાઈ આપણે ચોરવાડથી જે હતા, અને એમણે અંબાણી ગ્રુપે એણે એનો અભ્યાસ તો જે છે એ તો નોન મેટ્રિક હતા જૂના, અને છતાંય દેશના સારા ઉદ્યોગપતિ બની અને એણે પ્રૂફ કરી બતાવ્યું. એવી રીતે નિરમા કંપનીવાળા ભાઈ જે છે કરશનભાઈ, એ કરશનભાઈ તો પ્રાઇમરી અભ્યાસ કરેલો માણસ, એણે યુનિવર્સિટી સ્થાપી દીધી. કેશુભાઈ પટેલ 10 ચોપડી ભણેલા, એ 10 ચોપડી મળેલ વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. કહેવાનો તાત્પર્ય મુક્તાનંદ પ્રાઇમરી ભણેલ છે, પણ કહું કે સભાની અંદર આવીને કોઈ પ્રશ્નોત્તરી તો કરી જુએ એ લોકોની સામે. ધીરુભાઈની સામે આવીને કોઈ એમ તો કે હું હરીફ થઈ શકું તમારો? તો મારું કહેવાનું તાત્પર્ય, શૂન્યમાંથી સર્જન થઈ શકે આ તમારી તાકાત છે. નિર્બળતાને બિલકુલ પ્રવેશ કરવા ન દેતા. પોઝિટિવ વિચારધારા, નેગેટિવ વિચારધારામાંથી બહાર આવો. તમારો વિલ પાવર સત્ય આધાર ઉપર હશે, અને તમારો વિલ પાવર એ તમારો મિત્ર છે. તમારો મિલનસાર સ્વભાવ જે હશે એ તમારો મિત્ર છે. તમે ટીમમાં કામ કરી શકો આવી તમારી ક્ષમતા જોઈ. હું તો એમ કહું છું કે આખા રાષ્ટ્રની કરવત બદલી શકાય, ગામની જે છે દિશા બદલી શકાય, પરિવારની અંદર પરિવર્તન લાવી શકાય જો એકાદ વ્યક્તિત્વ આસમાનને આંબે એવું થાય તો. અને એ તમારી તાકાત છે. તમારું વ્યક્તિત્વ કેવી રીતે આગળ વધે એનો પ્રયાસ કરો. શાળાની અંદર શિક્ષકો સાથે મળીને કામ કરતા હોય, ઘણી વખત કોઈ વિશેષ કામ કરતું હોય ત્યારે એમ થાય કે એને પગાર તો વધારે દેવામાં નથી આવતો, તો કેમ એ વિશેષ કામ કરે? પણ જે લોકો વિશેષ કામ કરે છે એને ચેતના એના ખાતામાં જમા કરી દે છે. એનું વળતર ચેતના દરેકના ખાતામાં જમા કરી દે છે. તમે જાણતા કે અજાણતા, તમે જે સંસ્થામાં હો, જે તમારું દાયિત્વ થતું હોય, જે તમારી જવાબદારી થતી હોય, એ જો બરાબર અદા કરશો તો મને લાગે છે કે થોડા ટાઈમની અંદર તમારું વ્યક્તિત્વ ખીલતું જશે. એટલું ખીલતું જશે કે આખા પરંગણાને ખબર પડી જશે કે આ પ્રાંતમાં, આ શાળામાં આ શિક્ષક શ્રેષ્ઠ રીતે કામ કરે છે, આ ઉદ્યોગપતિ શ્રેષ્ઠ રીતે કામ કરે છે, આ સાધુ શ્રેષ્ઠ રીતે કામ કરે છે. તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠે એના માટે સતત પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રોને થોડી વાત કે રોજે રોજનું કામ પૂરું કરો. તમારું હોમવર્ક હોય તો રોજે રોજનું કામ પૂરું કરો. નાની ઉંમરમાં સારી હેબિટ પાડો. તમારા માનસમાં સારા વિચારોના બીજ પ્રાપ્ત કેમ થાય, કેની પાસેથી સારા વિચારો મળે? સારા વિચાર વગર સારી વ્યક્તિ તૈયાર ન થાય, અને સારી વ્યક્તિ વગર કોઈ દિવસ સારો સમાજ તૈયાર ન થાય. સારો સમાજ તૈયાર ન થાય તો સારું રાષ્ટ્ર તૈયાર ન થાય. માટે સારા વિચારોની જરૂરિયાત છે. સારા વિચારો તમારા શિક્ષકો પાસેથી મળશે. શિક્ષકોનો આદર વિદ્યાર્થી કરે. સારા વિદ્યાર્થીઓ મને તમને શાસ્ત્રો પાસેથી મળશે, કોઈ મહાપુરુષો પાસેથી મળશે. આપણા જીવનને પરિવર્તન કરી દેશે. અહીંયા કોઈ વ્યક્તિ એક વનસ્પતિ પણ વ્યર્થ નથી. હર વનસ્પતિની અંદરથી ઔષધિ બની શકે છે. એની અંદર એવો ગુણ છે, પણ આપણને જાણકારી હોવી જોઈએ કે આ વનસ્પતિની અંદરથી આ ઔષધિ પ્રાપ્ત થાય છે અને આ રોગમાં વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નકામા કેવી રીતે હોઈ શકો? તમને ખ્યાલ છે મોટા મોટા વૈજ્ઞાનિકો
એને એની શાળાના ટીચરો નહોતા સમજી શક્યા અને ખરેખર એ વ્યક્તિએ પ્રયત્ન કર્યા, દેશના ટોચના એ વૈજ્ઞાનિકો બની શક્યા. નામાવલી લઈ તો લાંબી છે, મારે જ્ઞાન છત્ર લેવા નથી આવ્યો, પણ મારે તમને એમ કહેવું છે કે તમે ઉર્જાથી ભરેલો એક શક્તિશાળી સાગર છો. તમારી શક્તિને ઓછી ના આંકો. વિવેકાનંદજી એમ કહેતા કે વિદ્યાર્થી મિત્રો, 33 કરોડ દેવી દેવતાઓ હિન્દુ સમાજમાં છે, પણ હું તો તમને એમ કહું છું, એ પ્રાચીન પરંપરા છે, પણ જો તમને તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ દેવી દેવતા મદદ નહીં કરે, અને જો તમને તમારામાં વિશ્વાસ હોય તો આ સૃષ્ટિનો કણ કણ તમને મદદ આપવા માટે થનગની રહ્યો છે. અને કેટલી સ્પીડથી થનગની રહ્યો છે, કેટલી સ્પીડથી કે મા જનેતા જેટલા પ્રેમથી જમાડવા થનગની રહી છે, એના કરતાં લાખો ગણા પ્રેમથી આ પરિભ્રમ અને પ્રકૃતિ તમને સાથ દેવા માટે તત્પર છે. પણ એક વખત કદમ તો ઉઠાવીને જો, તારું કદમ તો ઉઠાવ, તારા હોસલાને વધાર, એટલે ચારેય બાજુથી તને સાથ અને સહકાર મળવાનો છે. લોકમાન્ય તિલક એમ કહેતા હતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, અને ભારત વર્ષના યુવાનો યુવતીઓ મુક્તાનંદ તમને એમ કહે છે કે સફળતા એ આપણો જન્મસિદ્ધ હક છે. આપણે સક્સેસફુલ લાઈફ જીવવા માટે જન્મ્યા છીએ. એના માટે તમારે તનતોડ મહેનત કરવી પડશે, વિઝન સાથે મહેનત કરવી પડશે. તમારે સફળતાનું શિખર સર કરવું પડશે. એવું કોઈ કામ મુશ્કેલ નથી. અને એક પણ ધ્યાન રાખે, વિકાસશીલ ઉદ્યોગપતિ હોય કે પોલિટિક્સ નેતા હોય, સવાલો અને સમસ્યાની વચમાં મારું ને તમારું જીવન જાય છે. સવાલ વગર કોઈ જીવન જ નથી. માટે મિત્રો, સવાલો આવે, ચારે બાજુથી તીર છૂટે તો મૂંઝાવું નહીં. જે સવાલો છે એ બધા બરફના પહાડ છે, બાજુમાં જશો એટલે પીગળી જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એક વખત તમે સત્યના આગ્રહી રહ્યો. સત્ય છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. તમે કોઈને અન્યાય નહીં કરો, તમે કોઈ સાથે છલ કપટ નહીં કરો, અને પછી ભલેને જે સ્થિતિ થવી હોય, હજારો લોકો તમારી સામે તીર ચલાવે, કોઈની તાકાત નથી, તમે એમાં જીત જ તમારી થશે. એટલે સફળતા એ આપણો જન્મસિદ્ધ હક છે. અને બીજી વાત કહું કે બુદ્ધિથી વ્યક્તિને છેતરી શકાશે. બુદ્ધિ આવશ્યક છે, બુદ્ધિ વગર કાર્ય પણ નહીં થાય. પણ બુદ્ધિવાન ફેલ થઈ શકે, ધનાઢ્ય ફેલ થઈ શકે, પોલિટિક્સ ફેલ થઈ શકે, ધર્માચાર્ય ફેલ થઈ શકે, પણ મિત્રતાનો હાથ લાંબો કરીને ચાલશો ને, સંવેદનાના સૂર સાથે તમે જીવન જીવશો ને, અવશ્ય સફળ થશે. મુક્તાનંદ એના ચિંતનમાંથી કહે છે, તમે સફળ થશો. એટલે એક વાત નક્કી કરો કે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારા લક્ષ્ય ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. તમામ શક્તિ એકત્ર કરીને એના ઉપર ફોકસ ઉપર નજર કરો અને એના ઉપર લાગી પડો, અવશ્ય સફળ થશો. આ વાક્ય શિક્ષક માટે પણ કહું છું, આ વાક્ય દેશના તમામ નાગરિક માટે કહું છું કે જો સફળ થવું હોય સારી રીતે તો કેવી રીતે કામ કરવું. અને રગડ ધગડ મજૂરોની જેમ કામ કરવું હોય. મજૂરો એટલે બધા મજૂરો નહીં, પણ ઘણી વખત માણસ ધકાવીને કામ કરતો હોય, એ બધા મજૂર જ છે. એ પછી આઈએસ ઓફિસર હોય તોય ભલે અને પોલિટિક્સ નેતા હોય તોય ભલે, ધકાવીને કામ કરવામાં આવે. રગડ ધગડ કરજો 8 કલાક કામ, તો મજૂર જેવી સ્થિતિ તમારી મિશનરીની થશે, તમારી સંસ્થાની સ્થિતિ એવી થશે. તો એ 8 કલાક કામ કરવું અને રગડ ધગડ કરવું. તમારે જો નિષ્ઠાપૂર્વક કામ કરવું હોય અને વિઝન સાથે કામ કરવું હોય તો 10 કલાક કામ કરો, એટલે તમે ઓજસ સાથે લાઈફ જીવી શકશો, તમારી સંસ્થા આગળ જશે. અને જો તમારે એકદમ ટોચ લેવલ ઉપર જવું હોય, દેશના પોલિટિક્સમાં તમારે લીડરશિપ ધરાવવી હોય, ધર્મગુરુમાં લીડરશિપ ધરાવવી જોઈએ. તમે બોલો એ બૃહસ્પતિનું વાક્ય, એમાં આર્ગ્યુમેન્ટ ન થઈ શકે. જો આવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, સફળતા જ પ્રાપ્ત કરવી હોય, તો વિઝન સાથે, ટીમ વર્ક કરીને, કામની ક્વોલિટી આપીને, ટાઈમ ટેબલ સાથે,
ચોકસાઈપૂર્વક કામ કરીને, લોક કોન્ટેક્ટ જાળવીને, રિકવરી કરીને 14 કલાક કમસે કમ કામ કરો, સફળતા તમારા ચરણમાં ઝૂકી જશે, કોઈ શંકાને સ્થાન નથી. સફળ થઈને જ રહેશો. આ તમામ ઉદ્યોગપતિને પણ લાગુ પડે, શિક્ષણ સંસ્થાને પણ લાગુ પડે. ખાસ એ પણ યાદ રાખજો, પરિવર્તનશીલ સંસાર છે, પરિવર્તન તો કરવું જ પડશે. જૂના સ્ટોર લઈને બેઠા હો, એની સ્થિતિમાં કોઈ દિવસ એનો દરવાજાનો કલર ન ચેન્જ કર્યો હોય અને તમે કામ કરતા હો જૂની પદ્ધતિથી, તો એમાં ફેરફાર કરો. એ તમારા પેકિંગ જે ફરસાણ વેચતા હો તો એ પેકિંગ વ્યવસ્થિત કરો, એના પર માખી ન બેચે, એ કાચની અંદર પેક કમ્પ્લીટ હોવું જોઈએ. એવી જ રીતે પેટ્રોલ પંપ ચલાવતા હો તો ગ્રાહકોને કેમ સંતોષી શકો, આ બધી સાઈડ ઉપર જો ધ્યાન દેશો ચોકસાઈથી, તો મને લાગે છે કે સફળતા મળશે. પરિવર્તનને જે લોકો નથી સ્વીકારતા, વેધરને પણ જે લોકો જે છે એ વેધરનું પરિવર્તન થાય એને નથી સ્વીકારતા, એ પ્રાણીઓ પણ ટકી નથી શકતા. જો આપણે વિકસિત રાષ્ટ્રની સાથે ચાલવું હોય તો આપણે પરિવર્તનને સ્વીકારવું જોશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાસુ વહુએ પણ એ પરિવર્તન સ્વીકારવું જોશે, બાપ દીકરાએ પણ એ પરિવર્તન સ્વીકારવું જોશે. સમય પાકી ગયો હોય તો બિનજરૂરી ચંચુપાત વડીલોએ પણ યુવાનોના જીવનમાં ન કરવું. અને વડીલો જે છે એને મા બાપનો આદર કરવો, આ ભારતીય સંસ્કૃતિ છે. જે લોકો વડીલોનો આદર નથી કરતા અને વડીલો પૂર્વગ્રહથી પોતાનો હરીફ સમજે છે, એની અંદર કંકાસ ઊભો થાય છે. સ્વર્ગ ઊભું કરવું હોય તો સંવેદનાથી સ્વર્ગ ઊભું થશે. ચાહે સંસ્થા હોય, ચાહે આપણું કુટુંબ પરિવાર હોય. સંવેદના વગરનો માનવી અને ભૂંજાયેલું બીજ બે બરાબર છે. એટલે સંવેદના સાથે કેવી રીતે આપણે કામ કરવું એ આવશ્યક છે. થોડી સામાન્ય વાતો કરવી છે. એ વાત એ છે કે તમારે તમારું આરોગ્ય જાળવવું બહુ જરૂરી છે. પહેલું સુખ જાતે નરવા. તમારે 3 પ્રકારનો પ્લાન બનાવવો જોઈએ. જેણે સક્સેસ થવું હોય એણે સમયનો પ્લાન બનાવવો, સંબંધોનો પ્લાન બનાવવો, ધનનો પ્લાન બનાવવો. પ્લાન વગરનું જો કોઈ કાર્ય થશે તો એ નિષ્ફળ જશે. એટલે પ્લાનિંગ સાથે કામ કરવું એ આવશ્યક છે. તમામ ભારતના યુવાન યુવતીઓની અંદર 7 પ્રકારનું સામર્થ્ય જોઈએ. એ 7 પ્રકારનું સામર્થ્ય આ કોઈ શાળા કોલેજ ભણાવતી નથી. આ તો પરંપરાગત આપણી વૈદિક પરંપરા સમજાવે છે. એમાં પહેલું સામર્થ્ય તમારું શારીરિક સામર્થ્ય, શરીરથી તમે એકદમ તંદુરસ્ત હોવા જોઈએ. પહેલું સુખ જાતે નરવા. બીજું વૈચારિક સામર્થ્ય, તમે વિચારથી સમર્થ હોવા જોઈએ. 6 ફૂટનો આદમી હોય ને વિચારમાં કાંઈ ઠેકાણું ન હોય કદાવર આદમીમાં, તો એનો કોઈ ભાવ નહીં પૂછે. એટલે યુવાનો, તમે એવા વિચાર પ્રાપ્ત કરો કે જે સાત્વિક વૃત્તિના વિચારો હોય. જરૂરિયાત પડે તો રાજર્ષિ વૃત્તિના વિચારો, કે તમે ઘણું બધું સાધન સંપત્તિ વૈભવ રાષ્ટ્રીયની પરાકાષ્ઠાએ વૈભવ લઈ જાઓ. આ તમારું સામર્થ્ય હોય. અને આવી પડેલું સંઘર્ષ સુલઝાવવું હોય, ચાહે જીવનમાં હોય કે ચાહે સરહદ ઉપરનું હોય, તો એ તમે સુલઝાવી શકતા હોવા જોઈએ. આવું તમારું વિચારધારા સાથેનું વ્યક્તિત્વ હોવું જોઈએ. ત્રીજું સામર્થ્ય આર્થિક સામર્થ્ય છે. ફાઇનાન્સર વાતો ગમે એ કરે, પણ આખર પાછી વાત સમાજની જે વ્યવહાર જગતની છે અર્થ ઉપર આવી જાય. સાધુ ત્યાગ વૃત્તિમાં રહેતા હોય તો છેલ્લે પાછી વાત ત્યાં જ આવીને ઊભી રહી આશ્રમ ચલાવવા માટે. અને તમને અમે કહી માયા નકામી છે, માયા નકામી છે, આવી વાતો તમને અમે સમજાવી દઈ, એનાથી નિરસ થઈ જાય. માયા અવશ્ય પ્રાપ્ત કરો, પણ માયાના માલિક ન થાઓ. વ્યવસ્થાપક તરીકે જીવન તમે જીવશો, સાધન સંપન્ન વ્યક્તિત્વ તમે પ્રાપ્ત કરશો અને અર્થ ઉપાર્જન કરો એટલે આર્થિક સામર્થ્ય. ચોથું સામર્થ્ય સામાજિક સામર્થ્ય. અર્થ ઉપાર્જન કરીને તમે ખાલી ચોકીદારી નહીં કરો, પણ તમે સમાજને કંઈક આપીને સમાજમાં વર્ચસ્વ જે છે સાત્વિક વૃત્તિનું ફેલાવીને તમે સમાજને ઉન્નતિના શિખર ઉપર લઈ જશો. એટલે સામાજિક વ્યક્તિ હશે. તમને સમાજમાં કોઈ ઓળખે જ નહીં, સમાજ માટે કાંઈ તમે કરી ન શકો,
તો એ ચોકીદારી કર્યા સિવાય બીજું કાંઈ ભેળું કર્યું નથી. અબજો રૂપિયા ભેળા કર્યા હોય તો પ્રાપ્ત કરીને પાછું સમાજને આપવાનો પ્રયત્ન કરવો. એટલે સામાજિક સામર્થ્ય. પાંચમું સાંપ્રદાય સામર્થ્ય. એક બાજુ સંપ્રદાય છે એ વ્યવસ્થાનો ભાગ છે, જાતિ એ વ્યવસ્થાનો ભાગ છે. જાતિવાદ ન કરવો, સંપ્રદાયવાદ ન કરવો, પણ વ્યવસ્થા તરીકે અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. જો તમારા ધાર્મિક કોઈ સંપ્રદાય સાથેના જોડાણ હશે તો તમને ખબર પડશે કે મારે કેવો ખોરાક લેવો, કેવી રીતે મારે ભાષા બોલવી, સત્યનું આચરણ કેવી રીતે રહેવું, વિવેક બુદ્ધિપૂર્વક મારે વ્યવહાર કેવો કરવો, આ બધી તમને મને ખબર પડશે. એટલે સાંપ્રદાયિક આપણા શાસ્ત્રોએ જે નક્કી કર્યા છે, શાસ્ત્ર મત પ્રમાણે મરજી પડે એમ ઘણા લોકો આજે શાસ્ત્રોમાં ભેળસેળ કરે છે અને મોટી લીટી પોતાની ઊભી કરે છે અને બધાથી આગળ જવાનો પ્રયત્ન કરે છે. એનું અમે ખંડન કરીએ છીએ. એવા લોકોથી દૂર રહેવું જોઈએ. સંપ્રદાયને નામે પણ જે લોકો વાડાબંધી કરે છે એ મોટો દોહ કરી રહ્યા છે, એનાથી સાવધાન રહેવું જોઈએ. પણ સાંપ્રદાયિક વિચારધારા હોવી જોઈએ. એટલે તમે સૌ સનાતન સંસ્કૃતિના ચાહક છો, સનાતનના વારસદાર છો. અને આ બધા સંપ્રદાયથી ઉપર જો ઉઠતું હોય તો એ રાષ્ટ્રીય વિચારધારા છે. એ તમામ પક્ષથી પણ ઉપર ઉઠે છે. એટલે ભારત વર્ષનો એક એક યુવાન અને યુવતી એ રાષ્ટ્રીય વિચારધારાને વરેલા હોવા જોઈએ. એ સ્વયં નક્કી કરતા હોવા જોઈએ તમે કે મારે શું કાર્ય કરવું જોઈએ, ક્યારે મારે શું નિર્ણય લેવો જોઈએ. એટલે એ તમારું સામર્થ્ય સાંપ્રદાય હોવું જોઈએ. છઠ્ઠું સામર્થ્ય રાષ્ટ્રીય સામર્થ્ય. હું ભારત દેશનો વતની છું, મારે મારા દેશ માટે કાંઈ કરવું છું. અરે પકોડા વેચતા હો ને તો એવું નક્કી થવું જોઈએ કે મારે સારા પકોડા લોકોને દેવા, ભેળસેળ કરીને નથી દેવું. હું હિન્દુસ્તાનનો વતની છું, ભલે હું પકોડા વેચતો હોઉં. ઉદ્યોગપતિએ એ વિચારધારાથી એની વિચારધારા વહેતી મૂકવી જોઈએ. ધર્માચાર્યોએ એ રીતે કે મારા દેશના ભેદભાવને ભાગલા ન પાડું જાતિ ભાતિમાં સંપ્રદાયોની અંદર, હું આ દેશને નકર વિચારધારા આપું. આવી વિચારધારા સાથે રાષ્ટ્રભાવના આનું નામ છે. નહીં કે હું ને તમે બધા સરહદ ઉપર લડવા જઈ. મારી ઓફિસમાં જે કામ હોય એનું રોજે રોજનું નિકાલ કરું. મારા તમામ સ્ટાફ સાથે મળીને હું આ સંસ્થાને ઉન્નતિના શિખર ઉપર લઈ જાઉં. આવી ભાવના હોય તો એને રાષ્ટ્રીય સામર્થ્ય કહેવાય. અને સાતમું સામર્થ્ય છે એ છે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક સામર્થ્ય. આધ્યાત્મિકતા તરફ જાઓ. સંપ્રદાયના વાડાથી ઉપર ઉઠીને આધ્યાત્મિક બનો, જ્યાં તમારી વિશાળતા તમને પ્રાપ્ત થશે, ગગનચુંબી તમને વૈરાટતા પ્રાપ્ત થશે. તમારું વ્યક્તિત્વ એવું વૈરાટ બની જશે વામનમાંથી કે ત્યાં તમારે જાતિ સંપ્રદાયના કોઈ ભેદ નહીં રહે. અને છતાંય તમારું દાયિત્વ છે એ પરિપૂર્ણ રીતે તમે દાયિત્વ નિભાવતા હશો. આવી જે ક્ષમતા છે એ તમારા ને મારી સૌ અંદર છે. અને છેલ્લે અદ્વૈતનો સિદ્ધાંત. એટલે આ એક બહુ મોટી વાત છે, અદ્વૈતનો સિદ્ધાંત. અદ્વૈત એમ કહે છે બે નહીં, એનું હતું ને એને આપી દીધું. વૃક્ષ પણ જે છે પૃથ્વીને ધાવીને મોટું થાય છે ને પાછા પાંદડા ડાળી અને ફળ ફૂલ પરત આપી દે છે. તો હું આ રાષ્ટ્ર પાસેથી પ્રાપ્ત કર્યું છે, આ રાષ્ટ્રને હું પાછું આપું, એવી ભાવના, એનું નામ અદ્વૈતનો સિદ્ધાંત થાય છે. મંદિરમાં જાઓ, પૂજન અર્ચન કરો, સ્વાભાવિક છે. પણ પ્રમાણિકતા અને નીતિ ઉપર રહેવું એ બહુ આવશ્યક છે. કરુણા અને પ્રેમથી વ્યવહાર કરવો એ આવશ્યક છે. ફૂલ કરતાં કોમળ અને વજ્ર કરતાં કઠોર. સરળતા તો એટલી હોય કે ગ્રામ્ય જીવનમાં નાનામાં નાના અનપઢ આદમીની સાથે તમે ભળી જાઓ અને એવો પ્રકાર હોય કે કદાચ આઈએસ ઓફિસર હોય કે ઉચ્ચ કક્ષાના મિનિસ્ટરને પ્રાઇમ મિનિસ્ટર વિકસિત દેશના હોય, એ બેસે તો એને પણ સિદ્ધાંતની ઇમારત સમજાવીને જીવન સમજાવી શકો કે કયા પ્રકારે જીવન જીવવું સાર્થક થઈ શકે. આ મારીને તમારી પાસે તાકાત છે. વિશ્વના દેશને કપડાં પહેરતા નહોતું આવડતું ત્યારે ભારતની અંદર વિશાળ એવી સંસ્થાઓ હતી. તક્ષશિલા, નાલંદા જેવી સંસ્થાઓ હતી. ખગોળ અને ભૂગોળનું જ્ઞાન આપણે ધરાવતા હતા.
એ વખતે હજારો માઇલ દૂર ચંદ્ર જે છે એનું માપ કાઢી શકતા હતા કે કેટલી દૂરી ઉપર ચંદ્ર છે, કેટલી દૂરી ઉપર મંગળ છે, આનું માપદંડ કાઢી શકતા હતા. હું અને તમે આ ભવ્ય સંસ્કૃતિના વારસદાર છીએ, માટે આપણને યાદ રહેવું જોઈએ કે આ અમારી તાકાત છે. સંકુચિતતાઓ, વ્યક્તિગત જીવનની જે સંકુચિતતાઓ આવી એમાંથી આપણે બહાર આવીએ. આ વાત ઉપર આપ મંથન કરજો. અને એક વાત કે શિક્ષક બંધુઓ, તમે 6 કલાક કામ કરતા હો, વધારાનો ટાઈમ છે એ બીજે દિવસે ક્લાસમાં તૈયાર થઈને આવવા માટે છે. તમે ક્લાસમાં પગ મૂકો ત્યારે વિદ્યાર્થીઓ કિલકિલાટ કરતા હોવા જોઈએ. અને એક પણ વિદ્યાર્થીને કે બાળકને ખોટો જવાબ ના આપે, એના મા બાપ હોય કે પછી એના શિક્ષક હોય, ન આવડતું હોય તો એમ કહી શકાય કે હું 8 દિવસ પછી આનો જવાબ આપીશ કે 15 દિવસ પછી જવાબ આપીશ. એકવાર બાળકના માનસમાં ખોટું દાખલ થઈ ગયું, એ કાયમને માટે એ ખોટી વાતને ગોખા કરશે. એટલે મારું ને તમારું દાયિત્વ છે કે બાળકને સચોટ જવાબ આપણે આપવો જોઈએ. અને શિક્ષકોએ ક્લાસની અંદર તૈયાર થઈ અને આવે ત્યારે એના વિષયમાં એ નિપુણ થઈને આવે. બીજું, વાલીઓ બેઠા છે અને એમાં ખાસ કરીને પ્રાઇમરીના બાળકો જે નાના ભૂલકાઓ હોય એને પ્રેશર ના આપો. પ્રેશર પદ્ધતિ આખી નાકામી જ થઈ છે. હિટલરની પ્રેશર પદ્ધતિ નાકામી થઈ તો તમારી થપ્પડ નકામી જ થવાની છે. એટલે મહેરબાની કરીને થપ્પડ મારવાનું બંધ કરો, એને સમજાવવાનો પ્રયત્ન કરો કે એને કેવી રીતે તમે સમજાવી શકો છો. પ્રેશરથી દબાયેલો એક અંકુર જો ઘાસનો હોય, જ્યાં એક ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું, એ છોડ ઉગતો નથી, તો પછી બાળકને પ્રેશર દેશો તો એનું વ્યક્તિત્વ સારું ક્યાંથી થશે? માટે પ્રેશર પદ્ધતિ છે એ તદ્દન નાકામ્ય થઈ છે. એ પ્રશ્નોત્તરી જે થાય એના જવાબો આપો. બાળકને કૃતુલ છે, નાનું એવું પતંગિયું નીકળે તો એને એમ થાય કે કેમ પતંગિયામાં રંગ છે. એક ચમકતો પથ્થર જોવે તો એને આશ્ચર્ય થાય છે કે એમાં કેમ ચમક છે. જ્યારે આપણે વૃદ્ધો બેઠા હોય ને બાજુમાંથી સર્પ નીકળી જાય તો એ અચરજ નથી, જાણવાની ઈચ્છા નથી. એવું તો નીકળ્યા કરે, પલ્લાના જીવ છે. કારણ કે એની જાણવાની જિજ્ઞાસા વહી ગઈ છે. આ જિજ્ઞાસા ગલત દિશા તરફ ન જાય એની તકેદારી રાખવી. વેપારીઓ ભેળસેળ ન કરે, ધર્માચાર્યો સંપ્રદાયના વાડા ન કરે, યુવાનો કામ ચોરી ન કરે. સફળ થવા માટે વધારે કલાક અપીલ કરું છું કે ભારત વર્ષના તમામ યુવાનો યુવતીઓ વધારે કલાક નિષ્ઠા સાથે કામ કરે, કાર્યને પરિણામમાં પલટી નાખે એવા ભાવથી કામ કરે. કાર્ય જે છે એ પરિણામમાં પલટાઈ જવું જોઈએ. પછી ટીચિંગ કરાવતા હોય તો ભલે, પોલીસ ખાતામાં હો તોય ભલે, અને કદાચ મહેસૂલ વિભાગમાં જ્યાં હો ત્યાં મારા દેશના યુવાનને બીજી વખત ધક્કો ન થાય મારા કામ માટે એટલું સ્પીડથી કામ કરું. મેનેજમેન્ટ પણ બહુ સૂક્ષ્મ મેનેજમેન્ટ તરફ જાઓ. સૂક્ષ્મ મેનેજમેન્ટની અસર જબરજસ્ત પડશે. મેનેજમેન્ટ પાવર જેની પાસે છે એ દરેક દિશામાં સફળ થશે. એ ચાહે સંસ્થા હોય, ચાહે મિશન હોય, ચાહે પરિવાર હોય. સૂક્ષ્મ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો છો એના પર બહુ મહત્વનો ભાગ છે. મને લાગે છે કે દેશ પાસે બહુ ઝાઝી સંપત્તિ છે, દેશ પાસે ઘણી બધી વ્યવસ્થા છે. આજની તારીખમાં જે વ્યવસ્થા, રોડ રસ્તા બધા કામ થાય છે, આ સરકાર ચલાવી બધા કામ કરે છે, એનું કારણ શું છે? તો ક્યાંથી પૈસા આવ્યા? તો એ બધું મેનેજમેન્ટ ઉપર આધાર છે. જો સંસ્થા પણ સારું મેનેજમેન્ટ કરશે તો મને લાગે ઉના તાલુકાને ખૂબ સારામાં સારું અહીંથી શિક્ષણ પ્રાપ્ત થશે. અને આ સંસ્થા તો 50 વર્ષ પહેલાં સ્થાપિત થઈ. તમે કલ્પના તો કરો કે એ વડીલોને કેવા વિચારો આવ્યા હશે. વ્યક્તિગત સ્વાર્થમાં આખો સમાજ ડૂબેલો હોય ત્યારે એમને વિચાર આવ્યો હશે કે અમે એવું કંઈક કામ કરીએ કે જેનાથી આખા સમાજને એક મોટો ફાયદો થાય. અને એ વ્યક્તિઓ સાથે મળીને જે સ્થિતિ હતી આર્થિક, એમાં સંસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. અને આજે આ સંસ્થા વટવૃક્ષ છે. એ સંસ્થામાં કામ કરનાર વ્યક્તિ તમામ અને આયોજકોએ એ સમજવાનું છે કે અમારું દાયિત્વ છે કે આ સંસ્થા દિન પ્રતિદિન કેમ વૃદ્ધિ પામે. અહીંયા અભ્યાસ કરનાર એક એક વિદ્યાર્થીનું એના જ્ઞાનમાં કેમ ઉમેરો થાય, એ સાચું નાગરિક બને,
એ સમાજની અંદર જઈને સમાજ સોસાયટીમાં મેચ થાય એવું સુંદર મજાનું કામ આ સંસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે આના બીજમાં નિષ્કામ ભાવનાઓ છે. આજે શિક્ષણ સંસ્થાઓની અંદર વ્યાપારીકરણ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિની અંદર આવી સંસ્થાઓ ભાગ્યે જ હોય છે. નિષ્કામ ભાવથી વાવવામાં આવેલું બીજ કોઈ દિવસ નિષ્ફળ નથી જતું. અને આજે સંસ્થાના આયોજકો ટ્રસ્ટીઓને પણ કહું છું કે નિસ્વાર્થ ભાવે જે બીજ વવાણું છે એ બીજ ક્યારેય નિષ્ફળ નહીં જાય. આનો એક નાનો એવો દાખલો હું તમને આપું, કારણ કે એક્ઝામ્પલથી લોકોના માનસમાં વાત બરાબર ઠસે છે. એમનેમ ધારા વહેતી જાય તો બહુ પકડ નથી થતી. એક વખત એક સમ્રાટ હાથીની સવારી ઉપર પસાર થતો હતો અને એ વખતે એક વૃદ્ધ 95 વર્ષના એ આંબાનું ગોટલું વાવી રહ્યા હતા. એ આંબાનું ગોટલું વાવતા હતા એ જોઈને 25 વર્ષના યુવાન 30 વર્ષના રાજાને મજાક કરવાની ઈચ્છા થઈ કે બાપા, મમતા હજી બહુ લાગે છે કેરી ખાવાની. આ ગોટલું વાવ્યા પછી દેશી આંબો 20 વર્ષ સુધી પાળવું પડે ને પછી આંબામાં કેરી આવે. આ કેરી આવે ત્યાં સુધી આપ જીવતા રહેશો? વૃદ્ધ કહે છે, મહારાજ ટાઈમ હોય તો વાત કરું. કે આ વાત કરો. કે આ આંબાનું ગોટલું એટલા માટે વાવ્યું છે કે કોઈ કે વાવેલા આંબાની કેરીઓ મેં ખાધી છે, હું આ વાવતો જાઉં તો કોક ખાય એ દ્રષ્ટિથી, સ્વાર્થથી નથી, હું ખાઈશ એવી દ્રષ્ટિથી નથી. એટલે રાજા ખુશ થઈ ગયો. મજાકને બદલે રાજાએ 5 સોનામોર ઇનામ આપી. આ ખાસ ટ્રસ્ટી મંડળ સાંભળે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ સાંભળે. પછી રાજાએ કીધું કે બહુ સારું, તમે આવું નિષ્કામ કાર્ય કરો છો. એ કીધું કે મેં ઇનામની આશાથી નથી કર્યું, પણ આપ કહેતા હો તો હજી ટાઈમ હોય તો મહારાજ એક વાત કરું. તો કે હા. આંબો વાવ્યા પછી 20 વર્ષે ફળે. આ નિષ્કામ ભાવે આજે વાવ્યો ને આજે ફળ્યો, 500 ના મોર મળી. આજે વાવ્યો ને આજે ફળ્યો, નિષ્કામ કાર્યની. મહારાજાને વિચાર આવ્યો કે આને બીજું ઇનામ આપો. એટલે મહારાજા એને બીજું ઇનામ આપવા જાય ત્યારે કહે છે કે મહારાજ, ઇનામની અપેક્ષાથી નથી વાવ્યો, પણ આપને એક વાત કરું, આંબો વાવ્યા પછી 20 વર્ષે ફળે ને વર્ષમાં એક જ વાર ફળે. આ દીમાં 2 વાર ફળ્યો. આની તાકાત જોઈ લ્યો. મહારાજાને વિચાર થયો કે આને ત્રીજું ઇનામ ન અપાય. હાથી જુકાડ. આ કોઈ મહાપુરુષ છે, સાધારણ વ્યક્તિત્વ નથી. હાથીની અંબાડીએથી નીચે ઉતર્યા મહારાજા અને એણે વૃદ્ધના પગમાં એની પાઘ મુગટ નમાવીને કીધું કે આપ જેવા મહાપુરુષ હોય ત્યાં સુધી ભારતની ભૂમિને આંચ આવે એમ નથી. વળી મહાપુરુષે કીધું, ઉભા રહ્યો મહારાજ, જ્યારે પગે લાગ્યા છો તો એક વાત કરું. તો કે હા બોલો. સાધારણ દરજાનો ખેડૂત નિષ્કામ ભાવે એક આંબાનું ગોટલું વાવે અને સમ્રાટનો મુગટ જો પગમાં પડતો હોય, હે સમ્રાટ, તને આટલી ઉર્જા મળી છે, હે ઉદ્યોગપતિઓ, તમને ઘણી બધી તાકાત મળી છે, થોડુંક સમાજ માટે નિષ્કામ ભાવે કરતા રહ્યો. ઇતિહાસ પૃથ્વીનું પડ રહેશે ત્યાં સુધી તમારો ઇતિહાસ રહેશે. એમ કહેવાય છે કે સમ્રાટ અશોક હતા, એના જીવન ઉપર જબરજસ્ત અસર થઈ. એણે કંઈક તળાવો બાંધવાની ચાલુ કરી દીધું, કંઈક સંસ્થાઓ બાંધવાનું ચાલુ કરી દીધું. એ જમાનામાં એણે દવાખાનાની જગ્યાએ વૈદોના જે છે એ દવાખાના શરૂ કરી દીધા. જળાશ્રયો ખોદાવ્યા, શિલાલેખો લખ્યા. સમ્રાટ અશોક, એનું જીવન સર્જનાત્મક દિશા તરફ થઈ ગયું. જો સમ્રાટનું જીવન સર્જનાત્મક થઈ ગયું હોય તો તમે બધાય, તમારી પાસે ઉર્જા છે એ સમાજ માટે વાપરશો તો તમારી ઉર્જા વધશે. તમને એમ થાય કે અમારી પાસે રૂપિયા નથી તો ચિંતા ન કરો. શિક્ષકો છે એ શિક્ષક પાસે જે વિષયનું નોલેજ છે એ વિદ્યાર્થીને હૃદયથી આપો તો ખરા. મારા તાલુકાના, મારી સંસ્થાના વિદ્યાર્થીઓ શિરમોર થઈ જશે. એવી જ રીતે એક એક નાગરિક જો નક્કી કરે, રેકડીવાળો હોય ત્યાંથી લઈને દુકાનદાર બધા જ, તો મને લાગે છે કે આપણું રાષ્ટ્ર ઉન્નતિના શિખર ઉપર જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જીવન માટે એક વખત તમારે અને મારે
સંકલ્પ કરવો જોશે કે કેવી રીતે અમારે ને તમારે કામ કરવું જોઈએ. એટલે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે છે કે વિદ્યાર્થીની છે એ આ સંસ્થાની મૂડી છે. તૈયાર જે કરી રહ્યા છો એ ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે. અને આયોજકો જે આયોજક અને ટ્રસ્ટીઓ છે એણે ચિંતા કરવાની જરૂર નથી. વધારે સારી રીતે કેમ રજૂ કરી શકો, કામ કેમ કરી શકો. મને લાગે અત્યારે 500 સ્ટુડન્ટ અભ્યાસ કરે એવું મેં સાંભળ્યું છે. તો પ્રયત્ન કરો તો 1000 ફરી પાછા અહીંયા કાર્યરત થઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ નકરા રોબોટ નહીં, એક એક વ્યક્તિત્વ એવું બને કે જિલ્લા પંચાયત ચલાવે એ વ્યક્તિઓ જે છે સારા માનવતાવાદી બને, એ લોકો રાજ્યમાં ઉચ્ચ કક્ષાએ જઈ શકે. તમારી આસપાસ રહેલી ઉર્જાઓમાંથી ન જાણે કોણ એવી ઉર્જા હોય. એક સાધારણ હિંચકામાં હિચકનારું બાળક હોય તો હોઈ શકે કે દેશની મહાન હસ્તી સૂતી હોય તમારી બાજુમાં, આવું પણ વ્યક્તિત્વ તમારી બાજુમાં હોય. એટલે સાધારણ ચાણક્યએ પણ કીધું છે કે શિક્ષકને પણ સાધારણ ન ગણવો, કારણ કે અનેકનું એ ઘડતર કરે છે, રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આવી તાકાત શિક્ષકમાં છે. એટલે હું સૂત્ર વાપરું છું કે શાળા એ મા સરસ્વતીનું મંદિર છે અને વિદ્યાર્થી એ જીવંત મૂર્તિ છે. શિક્ષક પૂજારી છે. શિક્ષક પૂજારી છે. તમે મારા જેવો સાધુ આવે ને ગમે એ મંદિરની સ્થાપના કરવી હોય તો બધા જ એને માટે પ્રયત્ન કરો છો. તો તમારા ગામની અંદર જે સરકારી પ્રાઇમરી સ્કૂલો હોય, અગર તો આવી નિષ્કામ ભાવે કામ કરતી હોય, એ સંસ્થામાં જઈને તમારો જન્મદિવસ ઉજવો. દાદા દાદીમાની તિથિ હોય તો ત્યાં જઈને જુઓ કે પાણીના કુલર છે કે નહીં, ફિલ્ટર પ્લાન્ટ છે કે નહીં, બેન્ચો બરાબર છે કે નહીં. આ બધા જ જો આપણે આ રીતે કામ કરશું તો મને લાગે છે કે બધું સરકાર ઉપર આધારિત રાખીને નહીં. સરકાર સારું કામ કરે છે, વર્તમાન વર્ષો પછી આવી સરકાર આવી છે, પણ જો તમે સૌ આ પ્રયત્ન કરશો તો મને લાગે છે કે ઉનાની અંદર શિક્ષણ નબળું નહીં પડે. ઝૂંપડામાં રહેનારો માણસ પણ ઉચ્ચ કક્ષાની ભાવનાનું સેવન કરી શકશે કે હું શિક્ષણ પ્રાપ્ત કરી શકીશ, મારી પાસે શિશુ ભારતી જેવી સંસ્થા છે, મારા બાળકને હું ભણાવી શકીશ, મને ખર્ચ ત્યાં નહીં લાગે અને મારો વિકાસ થશે. આ બધા પ્રયત્ન તમારે અને મારે સાથે મળીને કરવાના છે. કેવલ શિશુ ભારતી માટેની વાત નથી. જ્યાં જ્યાં સંસ્થાઓ હોય, જ્યાં જ્યાં જરૂરિયાતો હોય, ત્યાં કંઈક આપવાની ભાવના કરો. તમે આપશો તો તમને અનેક ગણું પાછો પરમાત્મા પરત કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કબીર સાહેબે બહુ સરસ કડી કીધી કે સ્વાર્થ સાધવામાં સંસાર ચૂકી ગયો છે. કબીર તો માખણ ખાય છે ને સંસાર છાશ ખાય છે. મને આ લીટી ઉપર વિચાર આવ્યો, કબીર સાહેબ જેવું આવું કેમ બોલ્યા કે કબીર માખણ ખાય છે? તો મને ખ્યાલ આવ્યો કે કબીરે પરમારથ તરફ દ્રષ્ટિ કરી કમાલ સાહેબને. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહબ કી બંદગી સુધાતુર કો કુછ દે. મને વિચારો મુક્તાનંદ આ રીતે કામ કરીએ તો કામ થઈ જાય. અને બનેલી ઘટના છે કે આધોઈ ગામની અંદર હું એ ભૂકંપમાં આખું ગામ નષ્ટ થઈ ગયું, 12,000ની વસ્તીનું. સંકલ્પ લઈને બેઠો, જેણે પૈસા દીધા જેનાથી કામ થયું, પણ ગામ બની ગયું. ગામ બની ગયું પછી મને વિચાર આવ્યો કે હું રહીશ કે ન રહી, પણ કહેવાશે તો ખરું કાંઈ મુક્તાનંદજી આવીને વ્યા ગયા, એની ધૂણી અખંડ ધકતી રહી. એટલે આ છે માખણ. પછી મને વિચાર આવ્યો કે જંગલ વિસ્તારના બાળકો નેસડામાં ભણે છે, એની કાંઈ વ્યવસ્થા નથી, એની પાસે વ્યવસ્થા કરી દેવી જોઈએ. એ દરેક નેસમાં મેં સંકલ્પ કર્યો કે આ બાળકો માટે સ્કૂલો બનાવી. જંગલ ખાતા સાથે વિનંતી કરી, એ લોકોએ સ્વીકૃતિ કરી, પાકું બાંધવા નહીં દઈ, શેડ બાંધવા દેશું, નહીં હોય ત્યાં શિક્ષક મૂકશું, નહીં હોય ત્યાં મશીનો મૂકશું. અને કામ શરૂ કર્યું. પછી મને યાદ આવ્યું કે કબીર સાહેબની કડી સાર્થક થશે. હું તો 5 વર્ષે 25 વર્ષે નહીં હોઉં, પણ આ પેઢીનો છોકરાનો છોકરો એમ કહેશે કે અમારા દાદાની જંગલમાં રહેતા હતા, એની આંગળી પકડીને મુક્તાનંદજી તેડીને લઈ ગયા અને અમારી પેઢી સમાજની સાથે જોડાઈ ગઈ. આ છે માખણ. તમે સૌની અંદર આ શક્તિ પડેલી છે. ઉના તાલુકાની અંદર મારે પ્રયાગની હિસાબે આવવાનું બને. સમગ્ર ભારતખંડ મારી ભૂમિ છે, આ મારું વતન છે સમગ્ર ભારત. હું તો દરેક જગ્યાએ દરેક રાજ્યમાં કામ કરું છું. ભારત સાધુ સમાજના પ્રમુખ તરીકે હું મારી ફરજ અદા કરું છું, મારું દાયિત્વ.
પણ ઉના તાલુકો નજીક છે એટલે મારે આવવા જવાનો પ્રસંગ બને છે. હું તન મન અને ધનથી હું તમારી સાથે છું અને એવો સાધુ છું કે નહીં નોટ માગું નહીં વોટ માગું કોઈ દિવસ, કે આને વોટ દે એમ નહીં કહું, નોટ નહીં માગું અને લોટ નહીં માગું. લોટ એટલે કે અમને આ દેજો એવી માગણી નહીં કરું. દેવા માટે ઈશ્વરે આપણને મોકલ્યા છે અને વિચારો આપવા એના જેવું એકેય ઉત્તમ નથી. અને વિચારથી સમાજ એકદમ તંદુરસ્ત હોવો જોઈએ. મારા ઉના તાલુકાના યુવાન યુવતીઓ એટલા સાત્વિક વૃત્તિના, કોઈની વસ્તુ પડી હોય તો એ સ્કૂલમાં એ સ્વીકાર ન કરે. મારું નથી, સોનાનો ચેન કોકનો પડ્યો હોય તો એ મારો નથી. આવી તમારી ઊંચી લાગણી સાથે અહીં સૌ કોઈ શિક્ષણ પ્રાપ્ત કરે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અહીંયા ઘણા બધા આવ્યા છે, તો એ બધા પણ પ્રગતિના પંથ ઉપર આગળ વધે અને વધારે ને વધારે સંસ્થા કેમ આગળ જાય એ વિશેનો થોડોક વિચાર કરે. અહીંયા જે સ્ટેજ ઉપર મહાનુભાવો છે એ બધા પોતપોતાનું દાયિત્વ જે છે એ અદા કરે છે, એ વિશેષ સારી રીતે અદા કરે તો મને લાગે છે કે મારી મહેનત સાર્થક પડે. હવે છેલ્લું એક દ્રષ્ટાંત આપીને મારી વાત પૂર્ણ કરું. થાકડો તો નથી લાગતો ને કોઈને? હવે એમાં શું છે, આ બધું જ્ઞાનની વાતો થાય, હળવી હળવી વાતો કરી દઈએ એટલે યાદ, આ બધાને યાદ રહેશે. છેલ્લો દાખલો સમજ્યા, છેલ્લો દાખલો બધાને યાદ રહેશે. એક રાજા હતો ને એને વિચાર આવ્યો કે આપણે કંઈક સારું કામ કરીએ. તો કે શું કરવું? વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળજો બધા. એટલે વિદ્યાર્થી એક સાઈડમાં છે બધા. એટલે રાજાએ નક્કી કર્યું કે કાંઈક સારું કામ કરવું છે. અપારનાથ સાહેબ એટલે રાજાના કહેવાથી મંત્રીઓ સલાહ આપી કે આપણે મંદિર બંધાવીએ એ જમાના પ્રમાણે. તો કે આ જૂની વાત છે. તો કે ધર્મશાળા બંધાવીએ, કે જૂની વાત છે. તળાવ ખોદાવીએ, તો કે જૂની વાત છે. એમાં એક આગેવાન મંત્રી આવ્યા ને એમણે કીધું કે મહારાજ એક કામ કરીએ. શું? આપણે વાંદરાઓને શિક્ષણ આપવાનું કામ કરીએ, વાંદરાઓને શિક્ષણ આપીએ. તો કે આ બહુ સારું. રાજાએ તરત જે છે 50 કરોડ એ જમાનામાં મંજૂર કરી દીધા. જમીન તો ખુદની હતી, 50 કરોડ મંજૂર કરી દીધા અને નામ રાખ્યું કપી યુનિવર્સિટી. કપી યુનિવર્સિટી. દેશ દેશાવરમાંથી વાંદરા બોલાવ્યા, જર્મનથી બોલાવ્યા, સંસ્કૃતમાં બોલતા હતા એ બોલાવ્યા, યુરોપમાંથી બોલાવ્યા, અંગ્રેજીમાં બોલાવ્યા વાંદરા બોલાવ્યા, પંજાબમાંથી બોલાવ્યા, ગુજરાતમાંથી બોલાવ્યા, કચ્છી વાંદરા બોલાવ્યા, નોખા નોખા બોલાવ્યા. અને વાંદરા જુદી જુદી ભાષામાં બોલે. હો, યુનિવર્સિટી તો જોયા જેવી થઈ. સભા ખંડોન, પ્રાર્થના ખંડોન, ઈ ગાર્ડનોન, રમત ગમતના ગ્રાઉન્ડ બનાવ્યા, ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું ગ્રીન આખું, એમાં ક્રિકેટ સારી રીતે રમાય એવું. વાંદરાઓ ચીરૂટ પણ પીએ. એમાં 2 પ્રકારના વાંદરા, એક તામસ, એક સાત્વિક વૃત્તિના. સાત્વિક વૃત્તિના હોય એવા અને ઓલા. એમાં ચશ્મા પણ પહેરે વાંદરા, પેપર પણ વાંચે. પૂરા દેશાવરમાંથી લોકો કપી યુનિવર્સિટી જોવા આવવા માંડ્યા. હવે એમાં એનું તો નામ થઈ ગયું, જે કોઈ આવે એ યુનિવર્સિટી જોવા જાય. એમાં મહારાજાના ગુરુ મહારાજ એવા હતા, જંગલમાં રહીએ, કે આ મહારાજાએ સારી યુનિવર્સિટી બનાવી પણ વાંદરાની વાહે મહેનત કરે, જરાક તપાસ તો કરી આવું કે હે યુવાન સાચી મહેનત કરે કે ખોટી મહેનત કરે છે. એટલે કેવડાવ્યું કે હું આ તારીખે આવું છું કપી યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવા માટે. મહારાજાએ બધાને એકદમ કંટ્રોલમાં કરી દીધા કે ગુરુજી આવે એક વાક્યમાં આપણી કસોટી કરી દેશે. સાધારણ ન સમજતા, ધોતિયા 2 ઓઢીને હલાવતા હશે પણ એનું વ્યક્તિત્વ એ છે કે એના કુલપતિઓ જે છે ને એ સજાગ રહેજો, કે નહીં તો તમારી એ કસોટી કરી લેશે. હવે તો બુઢા બુઢા મોટા વાંદરાઓ હતા, એને મોર રાખ્યા. સંસ્કૃતમાં સુસ્વાગતમ કરવા માટે નાના વાંદરાઓને ધજા આપી. કોઈ વળી ફટાકડા ફોડવા માંડ્યા, આવું બધું ગોઠવું. અમુક વાંદરા હિન્દીમાં બોલવા માંડ્યા, આઈએ પધારીએ બાપજી. તો અમુક વાંદરાઓ જે છે એ પાછા કચ્છી હતા, અચોચો બાવાજી. એમાં કાઠિયાવાડી વાંદરા હતા, આવો આવો પધારો પધારો બાપુ. આમ બધાય બોલવા માંડ્યા. અને યુનિવર્સિટીની અંદર
એક સભાખંડ હતો, એમાં બધા વાંદરા ગોઠવાઈ ગયા. લાઉડ સ્પીકર ઉપર એક વાંદરો પ્રવચન કરવા માંડ્યો. ગીતાજીના 15મા અધ્યાયની અંદર આ 7મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે, નિર્મોહિત અવસ્થા, કોઈ પણ જાતની આસક્તિ ન હોય એવું જીવન, જળની અંદર જેમ કમળ હોય એવું જીવન. અનેક વ્યાખ્યાઓ કરવા માંડ્યા. ગુરુજી ચક્કર ખાઈ ગયા. મને ખબર નથી એટલી આને માહિતી છે, જેટલી મને નથી ખબર એટલી આને માહિતી છે. ગુરુજી કે આની ચકાસણી તો કરવી જોઈએ, ખાલી માહિતી છે કે આના આચરણમાં છે એ જોવું જોશે. ગુરુજી આવા ધોતિયાના છેડામાં એક વટાણાની થેલી લેતા આવ્યા હતા, નાનકડી. એ વટાણાની થેલી કાઢીને આમ ઉડાડ્યા. બેલોજી લાઉડ સ્પીકર નિર્મોહિત કેનારો હતો ને, એણે પરબારી છલાંગ મારી. એણે છલાંગ મારી, બીજાએ છલાંગ મારી, ત્રીજાએ છલાંગ મારી. એકાબીજાના પૂંછડા ઉપાડીને બટકા ભરવા માંડ્યા. ધડબડાટી બોલાવી દીધી. એ જ્ઞાન છત્રન બધું પૂરું થઈ ગયું. અને હિન્દુસ્તાનની પાર્લામેન્ટની દશા કંઈક આ સંસદ સભ્યો કરી નાખે ને એ બી હાલત કરી નાખી. એ લોકોએ દુર્દશા કરી નાખી, ધજાગરા કરી નાખ્યા ગુરુજીની હાથ. ગુરુજી ઊભા થતા કહેતા ગયા રાજાને, બેટા માણસ જેવા માણસની હારે મહેનત કરજે, વાંદરા હારે ન હોય. આમ કહીને ઊભા થઈ ગયા. એટલે મારા વાલા, અમારી મહેનત સામું જોજો, અમે તો તમને માણા સમજીને આ પીરસ્યું છે, એટલે વિગતવાર આનો ઉપયોગ કરજો. સંસ્થાના આયોજકો માણસાઈ ભરેલા છે, શિક્ષકો માણસાઈ ભરેલા છે, સભા માણસાઈ ભરેલી છે, એટલે માણા સમજીને અમે કીધું છે. અમારી એક સભા પૂરી થાય એટલે એનો અર્થ ઘણો બધો થાય, એક અર્થી, દ્વિઅર્થી, ત્રિઅર્થી, અને એના પરિણામ અમને બહુ સારા મળે છે. એટલે અમે માણા માટે મહેનત કરીએ છીએ. એટલે આ માણસાઈ ભરેલી સંસ્થા જે છે શિશુ ભારતી, એને દિન પ્રતિદિન વેગ પ્રાપ્ત થાય એવી સૌ જે આયોજક મંડળ વિચારે. આ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાવ, સૌ સફળ થાવ એવી પરમાત્માને પ્રાર્થના સાથે મારી વાતને પૂર્ણ કરું. એક સાચા માનવ થજો. અને છેલ્લી વાત, ખંડનાત્મક વૃત્તિઓથી દૂર રહી આવો વિદ્યાર્થી મિત્રો સૌ સંકલ્પ કરો સાથે મળીને કે અમે સર્જન તરફ જશું, ખંડન તરફ નહીં. જો સર્જન કરવાની પ્રક્રિયા શીખી જશો તો 60-65 વર્ષે તમે જબરજસ્ત ક્રાંતિ કરશો, ક્રાંતિ થશે. એટલે સંકલ્પ કરો કે સર્જન ક્રિયા કરશું. હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.